વેલકમ બેક। એમએલએ ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। પોલીસે ચૈતર વસાવાના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેમાંથી 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવાની તરફેણમાં વકીલ તરીકે ઉપસ્થિત રહ્યા। સરકારી વકીલ મુકેશ ચૌહાણે સરકારની તરફેણમાં દલીલો કરી। કોર્ટમાં 30 મિનિટ બંને વકીલો વચ્ચે દલીલો ચાલી અને આખરે 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। સંવાદદાતા પ્રવીણ ફોન લાઈન પર જોડાયેલા છે। પ્રવીણ, એમએલએ ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા, વધુ વિગતો? જી ચોક્કસથી જે ચૈતર વસાવા છે તે 40 દિવસના ભોગવવા બાદ ગઈકાલે પોલીસમાં હાજર થયા હતા અને કોર્ટ જે પોલીસે આજે ડેડિયાપાડાની પ્રિન્સિપલ સિવિલ અને એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જયારે રજૂ કર્યા હતા ત્યારે નામદાર કોર્ટે આ બંને વકીલોને સાંભળ્યા છે અને જેમાં ચૈતર વસાવા તરફે ગોપાલ ઇટાલિયાએ રજૂઆત કરી હતી અને જેમાં જે પોલીસ દ્વારા જે એફઆઈઆર હતી, એફઆઈઆર કઈ રીતે તમે ખોટી કરી છે અને તમે કયા પુરાવા છે, પુરાવાના આધારની વાત કરી હતી અને બીજું ખાસ કરીને જે રિમાન્ડ માંગવાના મુદ્દા હતા એ મુદ્દાઓને પણ પટકાર્યા હતા અને એમાં કોતાગળાના હતા। ત્યારે આ અડધો કલાક ચાલેલી આ દલીલ બાદ કોર્ટે અત્યારે ચુકાદો આપ્યો છે અને 3 દિવસના રિમાન્ડ માંગ્યા છે। પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા છે। પોલીસ સુરક્ષા સાથે ધારાસભ્ય ચૈતર વસાવાને હાલમાં રાજપીપળા હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે। જી પ્રવીણ, આભાર તમામ વિગતો માટે।